હાજી હાજી. હા છે. મોક્ષ મળે છે નિયમથી, અંતર સંયમથી, સ્તુતિ જપયા પ્રાર્થના કરવા નિયમથી. જ્ઞાની પુરુષ કહી ગયા, અગરબત્તિયા ધૂપ, એક જ ટાઈમે ફિક્સ કર, મળશે મુક્તિ સુખ. સતયુગ વર્તે સવારમાં, 4 થી 6 બજતા સુધી, 2 કલાકી ભક્તિ યોગ, પહોંચે પરમાત્મા સુધી. શ્રી સિમંદર સ્વામીનું પ્રાતઃ કાળે સ્મરણ, દાદાશ્રીની સાક્ષીએ 40 વાર નમન. ભાવ શબ્દ વાઇબ્રેશનો પરિણામે તત્ક્ષણ, સાષ્ટાંગી દંડવત પ્રણામ, 108નું ફળ. 17માં કુંથુનાથના ભારતમાં શાસન હતા, શ્રી સિમંદર અવતર્યા ક્ષેત્ર મહાવિદેહમાં. પિતા શ્રી શ્રેયાંસને, માતા સત્યકીના, પાટનગર પુંડરીક ગિરી, ત્યાં જન્મ્યા ભગવાન. મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન, સાથે અવધિ જ્ઞાન, જન્મથી લઈ આવેલને દેવેન્દ્રોના પ્રણામ. વૃષભ લાંછન ધારીને, લાવણ્ય અજો, ચૈત્રવદી દસમી અને મધરાત્રિનો યોગ. માત પિતાની ભાવના પૂરી કરવા કાજ, શ્રી રૂક્ષ્મણી દેવીના પ્રભુ બન્યા સરતાજ. જો બનવંતી રાણી છે, રૂપ રૂપનો અંબાર છે, આસક્તિ નથી સ્ત્રી ધને, મહી વિતરાગી માલ છે. સંયમ રસિયા જીવને, રૂચે નહીં સંસાર, કલ્યાણે આત્માભિમુખ, શાસન રસી સંસ્કાર. ફાગણ સુધી ત્રીજના, દીક્ષા અંગીકાર, ચોથું મન પર્યાય જ્ઞાન, ઉપજ્યું તત્કાળ. આવતી 24 તણા, તીર્થંકર અષ્ટમ, ઉદય સ્વામી નિર્વાણ પછી, સ્વામી વિહરશે મોક્ષ પંથ.
84 લખ પૂર્વનું આયુષ્ય ધર્યું જેમણે તે સિમંદર સ્વામીને વંદુ મન અનુસંધાને. શ્રી સિમંદર ભક્તિથી સંબંધ સ્થાપિત થાય, નિરંતરી સંધાનથી નિશ્ચય સિદ્ધિ થાય. મૂર્તિ મહાફળદાયકી હાજર અરિહંત ઐશ્વરી, સન્મુખ તે ભગવાન છે, મોક્ષ સ્વરૂપમ શ્રી. સર્વ કસાયો જીતીને બેઠા છે અરિહંત, આપણને જીતાડી દે કલ્યાણક ભગવંત. મોક્ષક જીનવર ઉપકાર વર્તમાન શીલવંત, આપણને ચોખ્ખા કરે નિર્મળ સતશિવં. સ્વાતમ નિયમન રૂપ નિયમ સ્થિતિ પદ્માસન, આપ ચરણમાં પ્રાપ્ત હો અમને ભવ્યાસન. અશક્ય ભારત ભૂમિથી કળિયુગમાં તે પંથ, વાયા મહાવિદેહથી શક્ય બને ભવ અંત. મનખા દેખે જ્ઞાન મિલાપી સત્ય પુણ્યંકર શ્રદ્ધાળુ, મનખા દેહે જ્ઞાન મિલાપી સત પુણ્યંકર શ્રદ્ધાળુ, ભારત ભૂમિ બેડા કર ભારત ભૂમિ બેડા કર જીવ પુણ્ય પરમાણુ. મિત્ર સમા સતરાહબર જાગૃત પુરુષાર્થ, ત્રિયોગી ભેળા કરો ધર્મિલ પરમાણુ. જેનામાં આત્મા જુઓ તેને મળશે સુખ, સત્પુણ્યની સંગતે વિદેશી બાથું. 99,000 ને 999 મળી શકે છે હિંદમાં પુણ્ય પરમાણુ. એક જ પૈસો જે ખૂટે દેશે તીર્થંકર, ચેક રૂપિયા લાખનો સ્વીકારે સિમંદર. ક્ષેત્ર મહાવિદેહમાં કાયમ છે સતયુગ, ચોથો આરો વર્તે છે તીર્થંકર સન્મુખ. વેર ન બાદે ક્યાય ને વ્યવહારે શુદ્ધ હો, સમભાવે નિકાલ હોય ભવ્યો ભવ્ય જ હોય.
વેર ન બાંધે ક્યાંય ને વ્યવહારે શુદ્ધ હોય સંભાવે નિકાલ હોય ભવ્યો ભવ્ય જસો ચોથા આરાનો સ્વભાવ જેને જીવતા ઉપજે નિયમથી ખેંચાઈ જાય સિમંદરી ઋણ સંબદે ચોથા આરાનો સ્વભાવ જેને જીવતા ઉપજે નિયમથી ખેંચાઈ જાય સિમંદરી ઋણ સંબદે. જય સચ્ચિદાનંદ. બહુ ફેન્ટાસ્ટિક પદ કાઢ્યું, બહુ સરસ. સિમંદર સ્વામી ભગવાનની ભજનાનું એક પદ મારે ઘણા વખતથી એક રમતું હતું. પછી આપણી પદાંગી જોઈને પછી એમાંથી એક આ મળી આવ્યું. ચલો આ લઈ લેવા. આખી સિમંદર સ્વામીની ભજના થઈ ગઈ ને. હા ગજબ. કેવા સિમંદર સ્વામી છે, કેવી રીતે આપણું બધું અનુસંધાન થાય છે. હા ગજબનું પદ થઈ ગયું. હા. અને સિમંદર સ્વામી આપણે જવાનું છે અને દાદા કહે છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં જવા માટે આપણું એક એક પરમાણુ કેવું થઈ જવું જોઈએ કે હા આપણું ક્ષેત્ર ખેંચી જશે. આપણા પરમાણુ એવા થઈ જવા જોઈએ, આપણાથી જવાય એવું છે નહીં. નહીં. દાદાએ કવિરાજના અંદર રાજમાન થઈને આ વાક્ય લખાવ્યું અને દાદા પોતે બી કહેલું. આ એક એક વાક્ય છે દાદાનું જ છે, પણ દાદાએ અમને એમને પાસેથી આ પદમાં ગવડાવ્યું છે. હા એક એક વાક્ય દાદાનું છે કે ભાઈ એ જ્યારે એક વખત દાદાએ વાત કરેલી કે સિમંદર સ્વામીનું તે મહાવિદ્ય ક્ષેત્ર કેવું છે કે આપણા મન વચન કાયા એ ચોથા જેવા જે દિવસે થઈ જશે, મન વચન કાયાનો એકાત્મ ભાવ થઈ જશે, તે દિવસે આ આપણું જે મહાવિદ્ય ક્ષેત્ર ચોથારાનું ક્ષેત્ર ખેંચી જશે તમને. કારણ કે જે દિવસે મન વચન કાયાનો એકાત્મ ભાવ થઈ ગયો હમ એ દિવસે તો આપણે ચોથા આરાના લાયક થઈ ગયા. બરાબર. તો આપણે દાદા શું કહેવા માંગે છે કે મેં તમને રસ્તો આખો બતાડ્યો છે, ફૂલ રસ્તો તમને બતાડી દીધો છે કે મહાવિદ્ય કેવી રીતે પહોંચવાનું છે. તો આટલું આપણે થઈ શકે? હા વળી. જે મનમાં હોય એ જ વાણીમાં હોવું જોઈએ, એ જ વર્તનમાં હોવું જોઈએ. તો એમાં શું પ્રોબ્લેમ છે? આપણે શું નુકસાન થવાનું છે આવું કરીશું? આપણે આપણે હવે પેલા ટ્રીકબાજીમાંથી નીકળી ગયા છે. દાદા શું કહે છે કે હવે કોઈ ટ્રીકબાજી જેવી રહી વસ્તુ રહી નથી. નથી. આપણે જે દિવસે જ્ઞાન મળ્યું, પહેલા તો કેટલી બધી ટ્રીકબાજી, આમ કરીશું તો આમ થશે, આવું બોલીશું તો સામેવાળાને સારું લાગશે, હમ એટલે આ બધું મન વચન કાયાનો એકાત્મ ભાવ આખું તૂટી ગયેલું હતું. પણ દાદાને લીધે, દાદાની આખી આટલી મોટી સમજણ ખુલ્લી કરી, એના લીધે આપણે એક રાહ મળી ગઈ કે જો આપણે મનોવચન કાયાનો એકાત્મ ભાવ રહેશે તો સીધું મહાવિદ્ય ક્ષેત્ર આપણે ખેંચી જશે. અને આપણી બધાની છેલ્લી ભાવના તો એક જ આ જ છે ને કે આપણે કેવી રીતે મહાવિદ્ય ક્ષેત્ર જઈએ. હમ અને બરોબર. બીજું કેટલું કેટલું બધું સરસ છે. પહેલા શબ્દથી છેલ્લા શબ્દ સુધીમાં આખું સિમંદર સ્વામી ભગવાનની ભાવના અને ભક્તિ કેવી રીતે આપણે કરવાની, કેમ કરવાની, સિમંદર સ્વામી ભગવાન કોણ છે અને હા એનાથી આપણને શું લાભ થાય, કેવી રીતે આપણે મહાવિદેશ જવાય, આખું દરેકે શબ્દે શબ્દ બધું કેટલું તાદ્રશ્ય હા, વર્ણન આપણને આપ્યું છે. જબરજસ્ત વર્ણન કે કર્યું આ છે. આપણે આટલું વાંચી લઈએ ને તો આપણને આપણને કોઈ જગ્યાએ બીજી ફાંફા મારવાની કે ભૂલ કરવાની કોઈ જગ્યા જ ના પડે. ના પડે, ના પડે. કવિરાજે પદો જ બધા એવા બનાવ્યા છે ને, સિમંદર સ્વામીના બધા ઘણા બધા પદા સરસ બનાવ્યા છે. પણ આમ એવું થાય કે જો આપણે આ રોજે ગાઈએ, મને ઘણી વખત એવું થાય કે આ પદ રોજે ગાવા જેવું છે. જે પદ આપણે ગાતા હોઈએ છીએ અહીંયા, હા તો એવું જ પણ થયા કરે આ પદ હા, રોજે ગાવા જેવું છે. એવું જ છે બરાબર. એવું એક પદ એવું નથી લખ્યું કે ભાઈ કે આપણે આ પછી ના ગાઈએ તો આને ચાલે. પછી ગઈશું, આને પછી ગઈશું, પછી બીજો હા, નંબર આપીશું એમ. આપીશ, એવું થયા કરે છે.
અને અને એ બી આમ અનુભવથી વર્તાય છે કે દાદાએ કહ્યું હતું ને કે આ પદોમાં તો કે છે કેટલા બધા શાસ્ત્રો રચાશે ને એ બધું કહ્યું ને દાદાએ તે હા, લાગે જ છે શબ્દ શબ્દ આપણને અનુભૂતિ થાય છે આમ હૃદયથી હૃદયથી હૃદયથી. કે કેટલા કારણ કે વર્ષો સુધી કે છે આના પર સંશોધન થશે કે છે. હા, આખું પૃથ્થકરણ કરશે એક એક શબ્દમાં, એક એક વસ્તુ, એક એક વાક્યમાં કે આ કેવી રીતે લખાયું છે, આમાં શું કહેવા માંગે છે દાદા. અને આ એટલું બધા ડેપ્થમાં જશે લોકો કે એક એક વાક્ય પર આખો શાસ્ત્રો રચાશે. આ વિજ્ઞાન છે આખું આ. અને દરેક પદમાં વિજ્ઞાન છે. પછી હા ભક્તિ છે, વિજ્ઞાન છે, દરેક વસ્તુ આપી દીધી છે દાદાએ. હા જી. આ થ્રુ. હા. અને પાછું ત્યાં સુધી પાછું છે પેલું આ લાઈનમાં છે ને કે હા. અ, આવતી ચોવીસી તણા તીર્થંકર અષ્ટમ એટલે આવતી ચોવીસીમાં એ છે સમજાવો થોડું. હા. કાઢો. અમ, શું છે એમાં? આ જે લાઈન છે આવતી હા. ચોવીસી તણા હા. તીર્થંકર અષ્ટમ ઉદય અચ્છા. સ્વામી નિર્વાણ પછી હા. સ્વામી વિહરશે મોક્ષ પંથ હા, કારણ કે એટલે દાદાએ કીધું ને કે ભાઈ આ જે આવતી 24 ના પેલા પેલા તીર્થંકર પદ્મનાભ પ્રભુ થવાના છે, તો હમ, એમાં હમણાંથી જ આપણે એવી ભક્તિ કરીએ છીએ કે આવતી 24ના જે તીર્થંકર થશે એ આપણે ત્યાંથી દાદા ભગવાન એવા તૈયાર થઈને આપણા આવવાના છે કે આપણે હમણાંથી જ એનું અનુસંધાન મળ્યા કરે છે. હમ. અને આમાં તો સ્પષ્ટ લખી દીધું ચોખ્ખું જ કે આવતી ચોવીસીમાં જે તીર્થંકરો થશે એમાં આઠમા તીર્થંકર ઉદય હા, સ્વામી ઉદય અને સ્વામી એ ઉદય નિર્વાણ સ્વામી ભગવાનના નિર્વાણ પછી સ્વામી સ્વામી યર છે વિહરશે મોક્ષ પંથ એ સિમંદર સ્વામી ભગવાન વિશે કે છે ને હા હા હા, સિમંદર સ્વામી છે. એટલે ઉદય સ્વામી ભગવાનના નિર્વાણ પછી સિમંદર સ્વામી ભગવાનનો મોક્ષ પંથ થશે મોક્ષ થશે. હશે હા. કારણ કે બરાબર. કેટલા વર્ષો હજુ બાકી છે. હા બોલો કેટલું કેટલા સ્પષ્ટ અને આમ ક્લિયર કટ હા, અત્યારથી જણાવી દીધું છે કે બોલો. 84 લાખ પૂર્વનું આયુષ્ય ધર્યું જેમણે તે સિમંદર સિમંદર સ્વામીને વંદુ મન અનુસંધાને. સંધાને એટલે આખું બધું ખુલ્લું કરી આપ્યું છે. હા એ આપણે કોઈ બી જગ્યાએ આપણે કઈ ક્વેશ્ચન રહ્યું નથી. નહીં તો ના પહેલા ખબર જ નહોતી કે ભાઈ આવી બધી વસ્તુ થવાની છે, કોણ થવાના છે, ક્યારે થશે. આ દાદા નિમિત્તે આટલું મોટું વિજ્ઞાન ખુલ્લું થયું, આટલું મોટી વસ્તુ ખુલ્લી થઈ, જેથી કરીને આપણું ક્રિસ્ટલ ક્લીન માઇન્ડ ક્લિયર છે. અને અને બીજું કેવું ક્રમિકમાં કે બીજે બધે ખાલી આપણને ભગવાનનું ઓળખાણ કરાવે ભગવાનને દર્શન કરવાના અને ભગવાનની પૂજા કરવાની અને પ્રાર્થના કરવાની એટલું જ. જ્યારે અહીં તો તમને સ્પષ્ટ ભગવાન વિશે સંપૂર્ણપણે તમને બધું સ્પષ્ટ તમને ખુલ્લું જ કરી દીધું શું જ કરી કે દીધું તમને તમને એ ભગવાન કોણ છે કેમ છે કેવી રીતે છે શું એમનો તમને લાભ થાય તમને કેવો ફાયદો કરે ભગવાન પોતે ક્યારે મોક્ષે જશે એનો પણ બીજે ક્યાંય આવું આવું તમને ના જોવા મળે. ખુલ્લું નથી કર્યું, આટલું ખુલ્લું થયું બી નથી. ના આ તો દાદાની અસીમ કૃપાથી આખું બધું કવિરાજની અંદર બધું પ્રકાટ્ય થયું અને આખું A to Z ખુલ્લું કરી દીધું છે. અને એના લીધે આપણને પછી જાગૃતિ સતત મેન્ટેન જળવાતી રહે કે બીજો શરૂઆત આટલું આ પ્રમાણે છે તો કામ કાઢી લો હશે જે આળસ કર્યા વગર પ્રમાદ કર્યા વગર. એ દાદા કહેતા બી હતા કે હવે ફરી આવું ટાઈમ, ફરી એવું ચાન્સ ફરી મળવાનું નથી. વારે ઘડી સાવચેત કરતા હતા. જ્યારે આપણે બેફામ થતા હતા કે પેલા ટાઈમ પાસ કરતા હતા કે આમાં બહુ નાના હતા, તે વખતે આપણે એવું લાગતું હતું કે હજુ તો દાદા છે ને, હા હજુ તો દાદા છે. પણ ખબર નહીં પડી કે દાદા અચાનક કેવી રીતે જતા રહ્યા. એટલે વારે ઘડી કહેતા હતા કે કામ કાઢી લો, કામ કાઢી લો, ફરી ટાઈમ આવો અવસર આવશે નહીં, ફરી આવા ભગવાન થવાના નથી, ફરી આ 10 લાખ વર્ષે પ્રાગટ્ય થયું છે, કામ કાઢી લો. તોય આપણે સાવચેત નહોતા થતા, બોલો. અને આ જી માટે દાદાએ કેવું પેલું ઉદાહરણ આપ્યું પરપોટો. હા, પરપોટા જેવા જીવન છે આપણે પરપોટા જેવા છે ક્યારે પરપોટો ફૂટી જાય જશે ખબર નહીં. એવી એવી આવી પેલી શું કહેવાય કે ઉપમા કોઈ આપી નહીં. આપતું નહીં. અને કેટલી વખત સાવચેત કરતા હતા, આ પરપોટો ક્યારે તૂટી જશે, ફૂટી જશે ખબર નહીં, ખબર? એ કામ કાઢી લો બોલતા હતા.
પણ દાદાને તો ખબર હતી ને કે ભાઈ આ આયુષ્કર્મ આટલું છે, અને આ આયુષ્કર્મ આટલું પૂરું થશે એટલે આ છૂટી જશે. પણ જ્યાં સુધી દાદા સાક્ષાત હાજર હતા, આટલી બધી વાણી નીકળ્યા કરતી હતી, આટલું મોટું વિજ્ઞાન નીકળ્યા કરતું હતું, એક એક વસ્તુ એક્સપ્લેન કરતા હતા, તોય અમને એવું થતું હતું કે હજુ તો દાદા જોડે રહેવાના છે ને. એટલે આમાં આપણે થોડી માર ખાધી બધી. દાદા છે ને આપણે શું ચિંતા છે, આપણે બીજું કશું તે વખતે દેખાતું જ ના હોય. થતું જ નહોતું. હા, એ પછી દાદા કરીશું દાદાની નિશ્રામાં મોજ કર્યા કરો કે છે, દાદાની નિશ્રામાં મોજ કર્યા કરો એવું થાય. એવું થયા કરે. હા. પણ દાદાએ આપી દીધું છે ફૂલ 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 પ્રકાશ સુધી આપી દીધું છે. એટલે આપણે હવે દાદા કહે છે ને થોડું પુરુષાર્થ માંડીને આપણી જે જે વસ્તુ છે ને તે પૂરી કરો. બરાબર. અંતસ્કરણમાં પેલું ઝાંકીને જુઓ કે આપણે કઈ કઈ જગ્યાએ હજુ વીકનેસ છે, કઈ જગ્યાએ આપણે ખોટ પડે છે, કઈ જગ્યાએ આપણે આજ્ઞા ચૂકી જઈએ છીએ, કઈ જગ્યાએ આપણે દાદાના કયા મુજબ નથી ચાલતા. આવું સ્ટડી કરવું પડે. નહીં હા, તો દાદા આપણે એક દિવસ બેસાડીને એવું કહેતા જ નહીં કે ગ્રાફ બનાવો, બરાબર છે. ડિઝાઇન બનાવો, ગ્રાફ બનાવો કે આપણે તમે કેવી રીતે ટાઈમ પાસ કરો છો, શું કરો છો, આખા દિવસમાં શું શું તમે કરો છો, કેટલું ટાઈમ તમે દાદા માટે કાઢ્યું, કેટલું ટાઈમ તમે વ્યવહારમાં કાઢ્યું, શું કર્યું. વારે ઘડી આમ અમને સાવચેત કરતા હતા. એટલે આપણે આપણે આખો દિવસ ટાઈમ તો ખબર જ નહીં કેવી રીતે નીકળી જશે. જો હમ. આપણે અલર્ટ નહીં રહીએ ને તો પછી સાંજે સૂતી વખતે ખબર પડે, ઓહ આ તો આખો દિવસ નીકળી ગયો, નીકળી ગયો. આજે તો કશું કર્યું જ નહીં અમે. તારે પૂછવાનું, ક્વેશ્ચન પૂછવાનું કે આજે આપણો દિવસમાં આપણે શું કર્યું આખા દિવસ, કેટલી વખત આપણે જ્ઞાનમાં રહ્યા, કેટલી વખત આજ્ઞા પાડી આપણે, કેટલા બધા સંજોગો આવ્યા તે વખતે આપણે જ્ઞાન હાજર હતું. ઘરમાં બરાબર. કોઈ મહેમાન આવી ગયા, કોઈ આવ્યા ત્યારે શુદ્ધાત્મા જોયા તમે. બરાબર છે. એટલે એ આખો તમારે, અને દાદા કે આપણે ચિત્તની એટલી બધી શક્તિઓ છે, એટલી બધી ગજબની શક્તિ છે કે તમને સેકન્ડે સેકન્ડે તમે શું શું કર્યું આખા દિવસમાં તમને ફોટો પાડી આપે. બરાબર. એ ગજબની ચિત્તની શક્તિઓ છે. એટલે એ જ વસ્તુ કે નિરંતર નિરંતર એક નંબરની ફાઇલને જોયા કરો. અને જોયા બીજી કરો. ક્રમિક ભાષામાં કહીએ તો સર્વૈવ આપણું જાતે સર્વૈવ આત્મ ખોજ કરો એમ. હા, કરેક્ટ. હવે શું અનુભવ કહો, તમે કશું કહેવાનું છે, કઈ પૂછવો? અનુભવ તો હું તો અમીબેન. કહું છું, દાદાનું જ્ઞાન પછી અહો અહો થાય છે નાનું મોટા રોજબરોજના પ્રસંગોમાં અ, પેલું શું કહેવાય કે જ્ઞાન ચૂકાઈ જાય. પણ હા. પછી પછી પાછળથી તરત ને તરત આપણને હાજર રહેવું જોઈએ એ નથી રહેતું, અને એના પુરુષાર્થમાં સતત રહેવાનું થાય. એટલે પેલી બધી પ્રાર્થનાઓ આપણને આપી છે, હા. એ પ્રાર્થનાઓ દરરોજ વાંચીએ ને એનો પછી પ્રતિક્રમણ થાય. હા, એ ખાસ કરવાનું ને, આપણે ક્યાં ચૂકી ગયા એના પ્રતિક્રમણ કરવાના, રોજે દાદા પાસેથી શક્તિ માંગવાની કે દાદા આવી રીતે ચુકાઈ જાય છે. પણ આ જે આપણે કાર્યક્રમ છે ને, એ પ્રોગ્રામ એ આપણે કન્ટિન્યુઅસ રાખવું પડે. રોજે બરાબર. સવારે ઉઠીને રાત્રે દાદા તો સૂતી વખતે તો ખાસ કહેતા હતા કે બરાબર. સૂતી વખતે ખાસ તમે આખી કેસેટ રિવાઇન્ડ કરીને જોઈ જવાની કે ભાઈ આજે આખા દિવસમાં આપણે શું કર્યું, કેટલી વાર બરાબર. આપણે આજ્ઞામાં રહ્યા, શું કર્યું. એ તમને બધી સૂતી વખતે પેલા આખા ફોટા પડે. અને જે જે જગ્યાએ આપણી ભૂલ છે, જે જગ્યાએ આપણે મિસ્ટેક કરી, જે જગ્યાએ આપણાથી ચૂકાઈ ગયું, હમ. આજ્ઞા ચૂકાઈ ગઈ, એ બધે ઠેકાણે છે ને પ્રતિક્રમણ કરવા. પ્રતિક્રમણ બરાબર. કરી દાદા પાસેથી શક્તિ માંગવાની કે દાદા ભગવાન આ રોજે આવી રીતે ચુકાઈ જાય છે, આજ્ઞા ચુકાઈ જાય છે, પણ દાદા હવે મને શક્તિ આપો કે ક્યાંય હું ચૂકું નહીં. અલર્ટ રાખો મને, જાગૃતિ આપો. વારે ઘડી આ દાદા કહે છે ને, અને પછી ધીરે ધીરે પરાક્રમમાં આવી જવાનું. પરાક્રમ એટલે પછી એની રિઝલ્ટ આવે. બરાબર. જેમ તે આટલા વખત પછી હવે પ્રેક્ટિકલી એ પણ દેખાયું ને સમજાયું કે જે સાંજે દાદાનું નિધિધ્યાસન કરીને સૂઈ જવાનું, દાદાનું છેલ્લે સૂતી વખતે જેટલું યાદ આવે એટલું નિધિધ્યાસન કરતા કરતા સૂઈ જવાનું. તો દાદા કહે છે આખી તમને અમૃત ટપક્યા કરે. એ હા. હવે આટલા વખત પછી હવે એની એની ગંભીરતા કે એનો અનુભવથી વિચાર હવે આમ આવ્યું. એટલે જાગ્યા, હવે જાગ્યા એમ.
હવે જાગ્યા, બરોબર. અને જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. બરાબર. પણ આ શરૂઆત કરવી પડે, આપણે ગમે અહીંયા ત્યાંથી શરૂઆત. શરૂઆત કરવી પડે. આમી બેન મને લાગે હાથ ઊંચો કર્યો છે, એમને હા, સમય આપીએ આપણે. હા. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હમણાં આપ ઉમેશભાઈ સાથે વાત કરી ને કે દાદાની હાજરી હતી ત્યારે કશું એમ કામ કાઢી લો એવું કહેતા હતા. પણ હમણાં સત્સંગમાં પણ ઘણી વાર વાત થાય છે કે દાદા એમ કે અમે બિલાડીની બચ્ચાની જેમ ઉપાડીને કર્યું, પણ હવે દાદા પ્રત્યક્ષ સ્થૂળ રૂપે હાજર નથી, તો આપણે એમને વાંદરાની જેમ ચોટી જવું પડશે એમ. હા, બરોબર. એટલે ઈ બહુ વાત આજે કેવી કે આખા દિવસ ક્યારેક કેટલો સમય તો એમને વયો જાય છે. હા, હા, કે આજે પ્રતિક્રમણ કેમ નહીં થયા, બરોબર. વિચારો આવ્યા એના પ્રતિક્રમણ નહીં થયા. તો હા, ઈ બહુ ખોટને પણ ગંભીરતા નથી લેવાતી. હા કેશવાનંદજી. હા. એ નથી રહેવાતી, એટલે દાદા કહેતા હતા ને કે હજુ તમને જ્ઞાની પુરુષ એટલે શું અને હજુ જ્ઞાની પુરુષની શું વેલ્યુ છે હજુ પકડાઈ નથી તમને. હમ દાદા પોતાને અમે આટલું બધું સત્સંગમાં રોજે જતા હતા, દાદાની બધી વાતો સાંભળતા હતા, અને પછી જ્યારે આવી રીતે કઈ વાત કરતા હતા કે દાદા હજુ આવું થઈ જાય છે, દાદા હજુ આમ આજ્ઞા પકડાતી નથી, હજુ દાદા આમ થઈ જાય છે. તો દાદા કે આટલું બધું દિવસ રાત હું તમારી વિધિઓ કરું છું, કેટલી બધી તમારી સવારથી 6 વાગ્યાથી ચાલુ કરતા દાદા તે રાત્રે 11 વાગ્યા સુધી અમારા બધા એક એક મહાત્માની રોજે વિધિ કરતા હતા, કોઈ ચુકાઈ ના હમ જાય, એક બાદમાં ચુકાઈ ના જાય. જે સિટીમાં હોય ત્યારે બધા મહાત્માઓની વિધિ થવાની થવાની એટલે થવાની. એટલે તમે વિચાર હમ કરો કેટલું દાદાને પ્રેશર આવતું હશે. અને એ વિધિ હમ કરતી વખતે નોન સ્ટોપ એના અંદર કેટલા બધા શું, કારણ કે જે દાદા વિધિ કરતા હતા એ કઈ પેલા વર્ડ્સ અમને સંભળાતા નહોતા, લિપ્સમાં બોલતા હતા અંદર, પણ હમ હમ લિપ્સ ચાલતા હતા, એમાંથી અમને ખબર પડે કે ઓ દાદા અંદર શું શક્તિઓ ભરી રહ્યા છે, શું સિમંદર સ્વામીને હમ પ્રાર્થના કરી રહ્યા છે, શું સિમંદર સ્વામીને કહેતા હશે કે ભાઈ આ જીવનું કેવી રીતે કલ્યાણ કરો, અમને કેવી રીતે આમની જે વીકનેસ છે કેવી રીતે એમાંથી બહાર કાઢો, એમના કેટલા બધા અનંતકાળના પાપો ભસ્મીભૂત કરો. કારણ કે એ વાક્ય કેમ બોલતા હતા દાદા કે આજે દાદા ભગવાને તમારા અનંતકાળના પાપોને ભસ્મીભૂત કર્યા છે, તેથી શુદ્ધાત્મા હમ પ્રાપ્ત થયો છે, તેથી નિર્લેપ જ પદને પ્રાપ્ત થયો છે. એવું જે વાક્ય બોલાવતા હતા તો દાદા કેટલા બધા આના પર મહેનત કરી હશે કે ઇમ્પોર્ટન્સ આપે. હા, મહેનત કરીએ છીએ. હમ એટલે આપણે એ વિચાર કરો કે દાદા અમારા પર આટલી બધી મહેનત કરી છે, આટલું મોટું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે, જેથી કરીને અને ફરી કહે છે બી ખરા કે એક જ વાક્ય જો પકડી લેશે તો સારું મોક્ષ થઈ જશે. બોલો હા. હવે હમ આપણે શું કમી કરે છે? આવું જ્ઞાની પુરુષ હમ આવું બ્રહ્માંડમાં બોલી ના શકે કે મારું એક જ વાક્ય પકડી લેશે ને. સપોઝ તમે એક વાક્ય પકડી લીધું દાદાનું કે મારે કોઈ હમ જીવને દુઃખ નથી આપવું, દાદાએ કહ્યું મારા મન વચન હમ કાય કોઈ જીવને દુઃખ ના હો. હવે તમે એક હમ પકડી લીધું દાદાનું તો દાદા કે તમારું મોક્ષ થઈ ગયું, કારણ કે તમે એ વાક્યને પકડી લીધું છે. સવારથી લઈને હમ તમારો ઉપયોગ જ આમાં છે કે મારે કોઈ જીવને દુઃખ નથી આપવું, કારણ કે દરેક જીવની અંદર ભગવાન દાદા બેઠા છે. ભગવાન બેઠા છે. હા, એટલે કોઈની પણ વાત કરીએ, ઘણી વાર જે વ્યક્તિ હાજર ના હોય એની વાત કરીએ ત્યારે હવે એવું ક્લિક થાય છે કે એની અંદર ભગવાન બેઠા છે અને આપણે એ વ્યક્તિની વાત કરી લઈએ છીએ અહીંયા બેઠા બેઠા. હમ પરફેક્ટ. એટલે આપણે આપણે હમ આવી બધી વસ્તુ દાદાએ આપેલી છે, તો પછી આપણે આપણું હમણાં આજનું ધ્યેય શું હોવું જોઈએ આજની તારીખમાં, કે કેમ કરીને હમ આ દાદાનું વિજ્ઞાન સમજી પચાવી વર્તનમાં લાવીને આપણે હવે મોક્ષે જતા રહીએ. હા, બરોબર. મોક્ષે જતા રહીએ. દાદા કારણ કે હમણાં ઓડિયો સાંભળતી હતી ને એમાં કહેતા હતા કે નિરંતર મોક્ષે જવું છે એવું નિરંતર રહેવું જોઈએ એમ કે. એક નિરંતર રહેવું. હા હા પરફેક્ટ. હમ. મેં નિરંતર મેં રહેવું જોઈએ. કારણ સાંભળ્યું. કે હા જો એવું ના રહે ને તો પછી આ કળિયુગમાં તો એટલી બધી વસ્તુઓ છે ને કે ક્યારે સ્લીપ થઈ જાય કહેવાય જ નહીં. કહેવાય નહીં. હા. કઈ બી વસ્તુ જોઈ મોલમાં આમ તેમ જોવા ગયા, ફરવા ગયા તો ત્યાં હા આંખ ચોટી જાય, પછી સાલું ત્યાં હમ
ઉપયોગ બધું જતું રહે. અને એટલું બધું જોખમદારી વાળું જગત છે ને કે પછી એ એક વખત ત્યાં જાય ઉપયોગ, તે આખો દિવસ એના જ ફોટા પડ્યા કરે. એના જ ફોટા પડ્યા કરે. હા. એટલે દાદા કહે ને કે ભાઈ આ તો લપસણું કાળ છે. લપસણું એટલે તમે ગમે તેટલું આ પકડી પકડીને ચાલો ને તો તમે બચી જાઓ, બાકી તો એવું લપસણું છે કે તમે ચાલો ને આ બિંદાસ તો સીધા પડી જ જાઓ. હમ કાળ છે આખું. ક્યાં લપસી હમ તમને કહેવાય જ નહીં. કેવાય નહીં. હા, એટલે કેટલું અલર્ટ રહેવા જેવું છે. દાદા કહે છે ને કે જે લોકોએ જ્ઞાન નથી લીધું યા કોઈ દાદાનું સંપર્ક થયું નથી, આપણે એમની કોઈ વાત હમ કરતા નથી. પણ આપણા માટે હમ તો જોખમદારી છે. આપણા માટે જેને આ વસ્તુ હા. મળી છે એના માટે હમ જબરદસ્ત જોખમદારી છે કે આપણે દિવસ રાત અલર્ટ રહેવું પડે. ક્યાંય અલર્ટ આપણે રહેવું પડે. ના ચૂકીએ, ક્યાંય આપણે સ્લીપ ના થઈ જઈએ, એનું નિરંતર હમ લક્ષ્ય રહેવું જોઈએ. આ લક્ષ જ્ઞાન રહેવું છે જોઈએ. આ છે. હમ કારણ કે આ વિતરાગોનું જ્ઞાન છે, તીર્થંકરોનું જ્ઞાન. વિજ્ઞાન છે. અને એટલું બધું ટોપ નું વૈરાગ વાળું વિજ્ઞાન છે કે આજે ઓડિયો સાંભળતી હતી જ્ઞાનવાણી, એમાં દાદા એક જણને કહેતા હતા કે અ આપ તમારા સાથે તમે જશો તો તમારી સાથે કોઈ આવશે એમ કે, તો હમ. કે ના, કે એવું કોઈ નહીં આવે તમારી સાથે, તમે આટલું બધું એમની માટે મૂકી જશો, બધું કરી જશો, તો કે ના કોઈ ના આવે એમ કે. તો કે તો પછી શેના હારું બેઠા છો એમ કે. એ પછી એમને કોઈ ઉદાહરણ આપ્યું કે એક ભાઈ હતા, 18 માળની બિલ્ડિંગ બનાવી. એ કે દાદા હું તો આ 18 માળની બિલ્ડિંગ આપને ખબર હશે કે 18 માળની બિલ્ડિંગ બનાવીને જ હું રહીશ એમ કે. તો કે ત્યાં તો 15 માળનું બન્યું નહીં તો વયા બી ગયા એમ કે. એ એ પોતે પોતે જ. જોવા બી નહીં રહ્યા 18 માળની બિલ્ડિંગ. તો હા. કે દાદા કે એમને બહુ સરસ દાદા, પછી બધા બહુ હસતા હતા મહાત્માઓ, એટલી સરસ દાદાએ જોક કરી. એ કે ઓલો બિલ્ડિંગ જે હતી ને એ એમ કેતો તો ઇમારત કે જો ભાઈ હું તો અહીંયા જ રહ્યો, હું તો હજી કેટલા વર્ષ રહીશ, તું તો મને છોડીને વયો ગયો એમ કે. હજી બરોબર. મારું તો જયારે ડિમોલિશ થશે કે જયારે મારું કોઈ બીજો બિલ્ડર આવશે તો મને બનાવશે. પણ એટલે એટલું જયારે સાંભળીએ ત્યારે એમ થાય કે કશું લઈ નથી જવું, કોઈ છે નહીં આપણું, અને કેટલી બધી ઉપાધિ. હવે કે ને વૈરાગ વૈરાગ ને આખું આવે. પણ જો જાગૃતિ હમ હોય ને તો એને ખબર પડે. બાકી તો એટલું બધું વૈરાગ આવે કે ખબર ખબર નહીં કે ભાઈ આ આપણે કેવી રીતે બધું આ ટાઈમ જતું રહે છે, કેવી રીતે આપણે આ જતું રહે પસાર. છે. હમ બાકી તો બાકી તો આ કાળની અંદર એવા લપસણા કાળની અંદર ક્યારે આપણે પડી જઈએ એની ઠેકાણું નથી. અને પછી કેવી જાગૃતિ રાખવી પડે. એક શબ્દ કોઈ બોલી જાય તો રાત્રે ઊંઘ નથી આવતી. એટલે કેવું હમ બધું જાગૃતિ વાળું રહેવું પડે આપણને. કારણ હમ કે આ દાદા વારે ઘડી એટલા માટે કહેતા કે આ જ્ઞાન મળ્યા પછી તમારી બહુ મોટી જવાબદારી છે. બહુ મોટી જવાબદારી બહુ મોટી છે. એટલે જવાબદારી છે. અને આ વાણીનો ઉપયોગ તો કેશવાનજી એવું લાગે છે કે બહુ સંયમ માંગે છે વાણી. હા, અનનેસેસરી એટલી બધી બોલાઈ જાય છે, કોઈ ના પૂછે તો પણ બોલાઈ જાય છે. હા, એટલે એ ત્યાં જ તો દાદા એ તો જાગૃતિ બહુ દાદા કહે માંગે છે છે. ને કે આખો દિવસ ઉપયોગ રાખો. એ દાદા શા માટે કહેતા ઉપયોગ રાખો. હતા? હમ શું હમ વાણી નીકળે છે, શું વાણી નીકળતી વખતે શું તમારા ભાવ હતા, પછી હમ સામેવાળાને કેટલું દુઃખ થયું તમારી વાણીથી, તમારું હમ હેતુ સારું હતું તોય પણ એમને ઊંધું કેમ દેખાણું. એટલે આ હા, હેતુ. ઓબ્ઝર્વેશન હમ ઓબ્ઝર્વેશન કરવું પડે. કેમ હમ કરીને આ દિવસ તમારું કેવી રીતે જાય છે, શું તમે બોલો છો, શું ખાધું, તે દરેક વખતની જાગૃતિ હોવી જોઈએ. જાગૃતિ હોવી દરેક જોઈએ. વખતની હમ જાગૃતિ હોવી જોઈએ. દાદા વારે ઘડીએ પોતે અમે દાદા જોડે બેસતા હતા તો દાદા વારે ઘડીએ હમ આ જ પ્રશ્ન પૂછતા હતા, કોણ ખાય છે, હમ શું ખાધું આજે, હમ હમ પ્રશ્ન પૂછતા હતા. પછી આપણે બધી હમ કહેતા દાદા ભૂલી ગયો બધું શું ખાધું હતું. જો તે ઉપયોગપૂર્વક નહીં ખાધું ને, હમ ઉપયોગપૂર્વક ખાવ તો તમને બધું ખ્યાલ આવે કે શું ખાધું હતું. ખ્યાલ આવે. હમ એબસન્ટ માઇન્ડેડ થઈને ખાધું, એબસન્ટ માઇન્ડેડ. એબ્સન્ટ માઇન્ડેડ. હા, ડોકથી ખોરાકમાં તો બહુ જાગૃતિ માંગે છે. બહુ હમ જાગૃતિ. હમ હમ કેમ દાદા આવું એમાં બધું વારે ઘડીએ કેમ અલર્ટ કરાતા હશે? કારણ કે એ ખાતી વખતે આપણે બધું આવું બધું આમાં જતું રહે છે. જતું રહે જાગૃતિ છે. જતું રહે છે આખી ખાતી વખતે. જાગૃતિ ખવાઈ જાય છે, જાગૃતિ જ ખવાઈ જાય છે. હા. શું ટેસ્ટમાં હમ એવા આવી જતા હોઈએ છે કે આમાં શું પડ્યું છે કે શું નહીં, કે ટેસ્ટમાં કોણ ખાય છે, હમ શું ખાય છે, કશી ખબર નહીં.
હમ હમ કારણ કે આ આપણે શા માટે આ બધી વાત કરીએ છીએ? કારણ કે આપણે આ હમ જ્ઞાનીઓ આવી રીતે જ રહેતા હોય છે. હા એવી રીતે જ રહેતા હોય છે. હા, આપણે આ હમ દાદાનું જ્ઞાન મળ્યું છે, દાદાની આટલી મોટી સમજણ મળી છે, તો આપણે બનતા પ્રયત્ન કરવાના કે દાદા હમ કેવી રીતે રહેતા હતા, કેવી રીતે જાગૃતિમાં રહેતા હતા, શા માટે દાદા આવું બધું કરતા હતા. કારણ કે હમ જેટલું તમે દાદાની આજ્ઞામાં રહેશો, જેટલું તમે દાદાના જ્ઞાનમાં રહેશો, એટલી તમને તમને આખું વિજ્ઞાન ખુલ્લું થતું જશે. ત્યારે પછી તમારે ધીરે ધીરે આનું છૂટાપણાનું અનુભવ થશે. તમારે હમ છૂટાપણા એવી જાગૃતિ આવશે કે સેકન્ડે હમ સેકન્ડે તમને જાગૃતિ રહેશે. પણ જાગૃતિ આપણે રહેશે અહીંયા જ યોગા મોક્ષ રાખીએ, મોક્ષ હા હા, હમ ખાતી વખતે ઉપયોગ નહીં, બોલતી વખતે ઉપયોગ નહીં, તો તમારો ટાઈમ આમ વ્યર્થ જતું રહે એવું લાગે તમને. વ્યર્થ જતો રહે છે. અને પાછો એને જો એનું ખેદ રહે એનું પ્રતિક્રમણ કરીએ તો પણ એ પણ આપણી એક પ્રકારની જાગૃતિ જ ગણાય. પણ એમાં બી અપ્રતિક્રમણના દોષો કે છે ને એવા થઈ જાય છે, પ્રતિક્રમણ એ નથી થતા. હા, બરોબર. પ્રતિક્રમણ પણ એક હા વસ્તુ બહુ સારી છે કે આપણે ખબર પડે છે. ખબર દાદા પડે કહેતા છે. પહેલા તો ખબર નહોતી પડતી કે ભાઈ મારાથી આ ભૂલ થાય છે, કે મારું આ હમ ઉપયોગ ગયું, કે આ હમણાં હમ એટલી બધી એ વસ્તુ તો આ વિજ્ઞાનની એટલી બધી બલિહારી છે કે તમને ખબર તો હમ પડે છે. ખબર તમને તો પડે છે. હવે તમે હમ કેટલો એના પછી ખબર પડ્યા પછી, જાણકારી થયા પછી તમે કેટલા અલર્ટ થાઓ છો, કેટલું બધું તમે હમ પછી પ્રગતિ કરો છો, કેવી રીતે પુરુષાર્થ કરો છો, એ બધું તમારા ઉપર છે. હમ તમારા ઉપર છે. કરે અને પછી સંજોગ એવો બહુ સમય પણ એમાં કઈ દાદાનું કઈ સાંભળી લીધું હોય ને તો પાછું રિચાર્જ થઈ જવાય છે. હા હા, હા એ કઈ પદ સાંભળી લે હમણાં એવું જ થયું. હમણાં બે કલાક જરાક બહુ બધું પઝલ વાળી ફાઇલ હતી. પછી જેમ પદ સાંભળ્યું ને તો એમાં પદ જ માં પેલી જ લાઈન એવી આવી કે આત્માની હાજરીથી જ આખું સંસાર ચાલે છે. આત્મા કોઈ ચીજમાં કઈ કરતો જ નથી. કોઈ એટલે ત્યારે પાછું પોતાની સીટ પર આવી ગયા એવું થઈ ગયું. સવાય છે. બરોબર, બરોબર. કે આ આત્માની વિજ્ઞાન હાજરીથી જ બધું ચાલે છે. આ આત્મા કશું કરતો જ નથી. તો પછી ઓલું જે હતું ને અરે મારાથી આમ થઈ ગયું, મારાથી આમ થઈ ગયું, તો એ પાછું ખબર પડી ગઈ કે અરે નહીં આપણાથી નથી થયું. અલર્ટ થઈ જવાય છે, વારે ઘડી અલર્ટ થઈ જવાય છે. હા સરસ. આ બરાબર અમીબેન. યસ યસ જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવજી થોડો 5-10 મિનિટ છે હા, તો આપણે થોડું દાદાનું વાંચીએ આપણે. હા. ઓકે, વંચાશે તમારાથી? હા, હા, કઈ વાંધો નહીં. વાંચો. પ્રશ્ન કરતા આત્મા સ્વ પર પ્રકાશક એટલે શું? દાદાશ્રી: આત્મા બ્રહ્માંડને પ્રકાશ કરે અને પોતાની